અમદાવાદની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં ચેકિંગ પૂર્ણ। બોમ્બની ધમકી મળ્યા બાદ ચેકિંગમાં કશું જ હાથ ન લાગ્યું। બોમ્બ ડિસ્પોઝલ ટીમ સાથે રાખી કોર્ટ બિલ્ડિંગમાં તપાસ કરાઈ। ડોગ સ્ક્વોડ બીડીએસની ટીમના ચેકિંગમાં કંઈ જ હાથ ન લાગ્યું। સિટી સિવિલ કોર્ટના ચારેય ફ્લોર પર ચેકિંગમાં કંઈ જ હાથ ન લાગ્યું। અમદાવાદની શાળાઓ બાદ હવે કોર્ટ પરિસરમાં બોમ્બ મુકાયા હોવાના નનામી મેલ અમદાવાદ પોલીસને મળ્યા છે અને જેના કારણે ભદ્રક કોર્ટને હાલ ખાલી કરવામાં આવી છે। બીડીડીએસ સહિતની જે ટીમો છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને પોલીસ તરફથી અલગ અલગ જે પણ મુલાકાતીઓ કોર્ટમાં આવતા હોય તેમને બહારથી રોકવામાં આવી રહ્યા છે। કોઈ પણ મુલાકાતી આવતા હોય તો તેમની બેગ તપાસી અને તેમને અંદર પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો છે। તેની સાથે થોડાક સમય માટે જે પણ વાહન ચાલકો છે તેમની ગાડીઓને પણ તપાસવાની કામગીરી છે તે અત્યારે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કોર્ટ કે જ્યાં આગળ અલગ અલગ આરોપીઓ છે તેમને પણ લાવવામાં આવતા હોય છે અને તેવા સંજોગોમાં આ આરોપીઓ છે તેમને પણ થોડાક સમય માટે બહાર ઊભા રખાવડાઈ અને તે બાદ અંદર મોકલવા માટેની તજવીજ છે તે પોલીસ તરફથી હાલ કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ છે પોલીસના તે સતત કોર્ટ પરિસરમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને કારણ કે વકીલો અને તેમની સાથે ન્યાયાધીશ હોય છે તેમની સુરક્ષા પણ એટલી મહત્વની હોય છે। તેના માટે થઈને આ કોર્ટ પરિસરને હાલના તબક્કે ખાલી કરવામાં આવ્યું છે। જે પણ માહિતી મળી છે અમદાવાદ પોલીસને તે અનુસાર 1.5 કલાકની આસપાસ ભદ્રક કોર્ટમાં બોમ્બ ફૂટી શકે છે તે પ્રકારના મેસેજ અમદાવાદ પોલીસને મળ્યા છે, જેના કારણે પોલીસ તરફથી અત્યારે આખું જે પરિસર છે તેને ખાલી કરાવવામાં આવ્યું છે। તમામ કોર્ટ છે તેને ખાલી કરાવવામાં આવી છે અને કોર્ટના જે ખૂણે ખૂણા છે ત્યાં આગળ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંય પણ કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ દેખાય તો તાત્કાલિક ધોરણે તેની તપાસ કરવી અને તેના કારણે થઈને આ તમામ વકીલો અને મુદ્દત જે લોકોની પણ અહીંયા આગળ હતી તે તમામ લોકોને અત્યારે નીચે રાખી દેવામાં આવ્યા છે, કારણ કે કોઈ પણ દુર્ઘટના જો કદાચ બને તો તેવા સંજોગોમાં મોટી જાનહાનિ ન થાય તેના માટે થઈને આ તમામ લોકોને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે થઈને હાલમાં કોર્ટ પરિસરમાં બોલાવી દેવામાં આવ્યા છે। પોલીસ તરફથી અને બીડીડીએસની અલગ અલગ એજન્સીઓ તરફથી અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર જે ઈમેલ મળ્યો છે અથવા જે પણ માહિતી મળી છે તેમાં કોઈ તથ્ય છે કે કેમ, કારણ કે લગભગ છેલ્લા 15 થી 20 દિવસથી આ પ્રકારે મેલ કરીને અથવા માહિતી આપીને જે પણ અસામાજિક તત્વો છે તે ગુજરાત પોલીસને અને ખાસ તો અમદાવાદ પોલીસને દોડાવી રહી છે। પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિઓ કોણ છે તેને લઈને પોલીસ હજી સુધી તેમના સુધી પહોંચી શકી નથી। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। આજરોજ 11:24 વાગે કોર્ટના એક કોલર છે જયશંકર ભગવાનદાસ પ્રજાપતિ, જેઓને 112 ઉપર કોલ કરીને જાણ કરેલ કે ભાઈ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થવા અંગેનો એક ઈમેલ મળેલ છે। જે આધારે પોલીસે પ્રિકોશન રૂપે તાત્કાલિક સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયેલ, તમામ લોકોને સેફ જગ્યાએ હટાવીને એક ઇવેક્યુએટ કરવાનો થોડી કામગીરી કરી હતી। અફરાતફરી ના થાય એટલે તત્કાલ પોલીસ પહોંચી ટ્રાફિકની કામગીરી કરવા લાગેલ। ત્યારબાદ તત્કાલ આપણે બીડીડીએસ ટીમ ડોગ સ્ક્વોડ બોલાવી લેવામાં આવેલ છે। હાલમાં તમામ ફ્લોર ઉપર બોમ્બ સ્ક્વોડ તથા સ્નીફર ડોગ દ્વારા એની ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે અને હાલમાં કોઈ પણ એવું સસ્પેક્ટ આઇટમ મળી આવેલ નથી, પણ તકેદારી રૂપે તમામ જગ્યાએ આજુબાજુ પેરીફેરી તમામ જગ્યાએ ચેક કરવામાં આવશે। હાલમાં અત્યાર સુધીમાં 4 ફ્લોર ચેક કરવામાં આવેલ છે, પણ હજુ સુધી એવું કોઈ સસ્પેક્ટ કોઈ એવું મળી આવેલ નથી।